તો એક સમજો કે નોર્મલ કોઈ વ્યક્તિને અગર ડેન્ટિસ્ટ બનવું હોય તો કેટલી મિનિમમ ફી લાગતી હોય છે? બ્રશ કેવી રીતે કરવું જોઈએ? લાઇટ પ્રેશર આપવાનું છે, વધારે પ્રેશર નથી આપવાનું. ઓકે. એન્ડ મેક્સિમમ જે ટાઈમ હોય બ્રશનો આપણે કરવાનો હોય એ લગભગ 90 to 120 સેકન્ડ્સ. પ્રોપર આપણે ટંગની પાછળ બી કરવું જોઈએ. એક તમને ખબર તો માર્કેટમાં ટૂથપેસ્ટ આવે છે, વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ, તો એ યુઝ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? ગાડી સર્વિસ કરાવવી જોઈએ, કરાવવી પડે એની બેટર એન્જિન માટે કે એના બેટર પરફોર્મન્સ માટે. સો એવી રીતે જ આપણે શું કરતા હોય છે કે ડેન્ટિસ્ટ પાસે જવું દર 6 મંથ પર એ બહુ કમ્પલસરી છે. કેન્સર એક બહુ ડિફરન્ટ ટોપિક છે, એક વાસ્ટ ટોપિક છે, તો એ પછી એવી રીતે જ જીવવું પડતું હોય છે અને 4 to 5 years જેટલું એમનું મેક્સ ટુ મેક્સ જેટલું હોય છે. ત્યારે પછી પાન મસાલા ખાઈ શકાય કે નહીં? ત્યારે પછી કંઈક ના ખાઈ શકે, એટલે તમે ખાવાનું બી માંડ તમે ખાઈ શકો. બરોબર. તો ઓલા નળીથી ગુટકા કે એવું કઈ ન આવી શકે, પછી કઈ ના થાય. પછી બરોબર. આવતા જન્મમાં ગુટકા ખાવાના. બરોબર. સ્વાગત છે તમારું સંદીપ જોશી શોમાં. આજે આપણી સાથે છે મૈત્રી મહેતા કે જે ડેન્ટિસ્ટ છે, અને અત્યારે મોસ્ટ કોમન ટોપિક ચાલે છે કે લાઈક લોકો દાંત ક્લીન કરાવતા હોય છે અથવા તો જતા થોડા બીતા હોય છે. તો આજે બધાએ તમારા જે મનમાં પ્રશ્ન છે બધા આજે સોલ્વ કરવા માટે આપણી સાથે છે મૈત્રી મહેતા. તો કેમ છો? સ્વાગત છે તમારું સંદીપ જોશી શોમાં. થેન્ક યુ સો મચ સંદીપભાઈ, મને તમારા શોમાં બોલાવવા માટે. તો આપણે શરૂઆત કરશી કે સૌથી પહેલાં આપણા ઓડિયન્સને જણાવી દઈએ કે તમે ક્યાંથી સ્ટડી કર્યું અને અત્યારે શું તમારી કરંટ સિચ્યુએશન છે? જી, મેં બોપલ ડેન્ટલ કોલેજ મણિપુરમાં, આપણે અમદાવાદમાં સ્થિત છે, ત્યાંથી મેં મારું કોલેજ પાસ આઉટ કર્યું. એન્ડ હું અત્યારે એક હવે પ્રાઇવેટ પ્રેક્ટિશનર છું ડેન્ટિસ્ટમાં. સમજો કે તમે બધાય અલગ અલગ પ્રકારના દાંત ને બધા જોતા હો, બરાબર? તો શરૂઆત મારાથી જ કરીએ કે મારે શું કરવું જોઈએ અને મારા દાંત કેવા છે. તમારા દાંત આમ તો ક્લીન દેખાય છે, મને જ્યાંથી દેખાઈ રહ્યું છે, પણ એક વસ્તુ હું નોટિસ કરી રહી છું કે એક ડેન્ટિસ્ટ જ્યારે અમે બનીએ ને ત્યારે પહેલે જ્યારે એક નોર્મલ ઇન્સાન હોય ત્યારે શું કરે કે ફેસ જોવે કે એનો એપિયરન્સ જોવે, પણ અમારી સાથે એવું થાય છે જ્યારે અમે ડેન્ટિસ્ટ હોઈએ કે અમે જસ્ટ એમના ટીથ જ જોતા હોઈએ. બરાબર. એટલે મેં આવતા સાથે જ તમારા ટીથ જોઈ લીધા અને મને દેખાઈ રહ્યું છે કે તમારા બે ઇન્સાઇઝર વચ્ચે એક ગેપ છે. સો એને આપણે ટ્રીટમેન્ટમાં કરી શકીએ, તમે વિનર્સ કરી શકો છો અને એની સાથે આપણે એવી રીતે ટ્રીટમેન્ટ કરીને તમારી બી સ્માઇલ આપણે ડિઝાઇન કરી શકીએ. શું વાત છે! એટલે આવા તમારી પાસે આવતા હોય છે જેને ગેપ હોય છે? જી જી, બિલકુલ બિલકુલ આવતા હોય છે. અને ઘણા બધા સ્માઇલ ડિઝાઇનિંગમાં ઘણા બધા વસ્તુ હોય છે કે આપણે ફંક્શનલ કરી શકીએ કે પછી એસ્થેટિક રીતે કરી શકીએ. બરોબર. તો એ ઘણી બધી એક ક્રાઇટેરિયા હોય છે. અત્યારે એક મેં બહુ આમ ક્રેઝમાં જોયું છે કે બધાએ પોતાના દાંતમાં છે ને ઓલા આમ એક શું કે હીરો એવી રીતના એસ્થેટિક હમણાં લુક બધાય રાખતા હોય છે, બરાબર? તો એ હવે નવું એવું કાઢવાની શું જરૂર છે? નોર્મલ દાંત એ એસ્થેટિકમાં જેને ગમતું હોય એ કરી શકતા હોય છે. બાકી એવા બી પહેલેના જમાનામાં જ્યારે એન્શિયન્ટ ટાઈમ્સ હતા ત્યારે લોકો પેલા સોનાના દાંતના વધારે પેલા ચલણ હતા કે લોકો એવું કે જે વધારે વેલ્ધી કહેવાય, એક પ્રેસ્ટીજ ઇશ્યુ એમના માટે કહેવાતું હતું કે મારી પાસે સોનાનો દાંત કરેલો છે આવી રીતે. બરાબર. તો એક પ્રેસ્ટીજ ઇશ્યુ કહેવાતું હતું અને હવે બી એ પ્રેસ્ટીજ માટે લેતા હોય છે કે આપણે ડાયમંડ કરાવી શકીએ કે આવી રીતે. સો એ અપ ટુ ડિફરન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સની મેન્ટાલિટી પર. બરાબર. તો એનાથી કંઈ આમ ફરક પડે દાંતમાં કે સમજો કે એ થોડા ટાઈમમાં નીકળી જાય કે એકવાર એ લાગી ગયો એટલે પૂરું પછી? એમાં ઘણું બધું ક્રાઇટેરિયા થઈ શકે. આમ તો નીકળતો નથી હોતો જ્યારે એકવાર ફિક્સ થઈ જાય ત્યારે, બટ આ તો જસ્ટ યુઝ્યુઅલી કે એસ્થેટિક પર્પઝ પૂરતું જ હોય છે. બાકી એનો કોઈ એવું ફંક્શનલ નથી હોતું કે કંઈ ચ્યુઇંગમાં મદદ કરવાનું કે બીજા કોઈ, જસ્ટ એક ફંક્શનલ તરીકે એક એસ્થેટિક માટે. બરોબર. હવે થોડોક આપણે ટ્રિકી ક્વેશ્ચન લઈએ કે તમે કીધું ક્યાંથી તમે પાસ આઉટ થયા છો? જી, હું બોપલ ડેન્ટલ કોલેજમાંથી. બરોબર. તો એક સમજો કે નોર્મલ કોઈ વ્યક્તિને અગર ડેન્ટિસ્ટ બનવું હોય તો કેટલી મિનિમમ ફી લાગતી હોય છે આમ? જી, મિનિમમ ફીઝ આમ લગભગ લાગતી હોય એક નોર્મલ પર્સન. આમાં એકચ્યુઅલી બે ટાઈપ્સની ક્રાઇટેરિયા છે. બરોબર. એક તો ગવર્મેન્ટમાં અને એક તો પ્રાઇવેટમાં. પર્સન ક્યાંથી ગ્રેજ્યુએટ થાય છે એ એના પર ડિપેન્ડન્ટ થાય છે કે પર્સન જો એને ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ છે કે ઘણી બધી આપણા અમદાવાદમાં બી છે, ગુજરાત લેવલ પર તો બી ઓર ઘણી બધી છે અને ઇન્ડિયા લેવલ પર બી ઘણી બધી સારી છે. સો એમાં પાસ આઉટ ક્યાંથી કરે છે એ એના પર એક ડિપેન્ડન્ટ ઇશ્યુ બને છે કે ગવર્મેન્ટ ડેન્ટલમાં થાય ફોર એક્ઝામ્પલ તો એને ઓછો પ્રાઇસ લાગે, બરાબર? એનામાં લગભગ એમને 15 જેટલા લગભગ માનીને ચાલીએ. 15 lakhs. જી,
ઓહો એટલા બધા બસ બધા એની અંદર ફેક્ટર આવી જાય છે. એક Okay. તો ડેન્ટિસ્ટ્રીમાં એકલું ભણતરની સાથે સાથે એમના રહેવાનો કોસ્ટ કે એવી રીતે બી તમે ગણી લો. કોઈ રૂરલ એરિયામાંથી આવ્યું હોય અર્બન એરિયામાં, સો એમને એ કોસ્ટ બી આપણે ગણી શકીએ છીએ. ઓકે. અને પ્રાઇવેટમાં? અને પ્રાઇવેટમાં એનાથી વધારે થઈ જાય, કારણ કે એમાં એજ્યુકેશનલ કોસ્ટ આપણે ગણીએ તો પછી એમાં લગભગ આપણે 25 to 30 જેટલા. 25 to 30 પ્રાઇવેટમાં? જી, ગવર્મેન્ટ કરતા આપણે ડબલ સમજી લેવાનું. ઓકે. અને એમાં બી કોટા હોય છે, જેમ બરાબર. ફોર એક્ઝામ્પલ કોઈ મેનેજમેન્ટ કોટામાં હોય કે પછી કોઈ નોર્મલ કોટામાં આવ્યું હોય, સો એવા બી અલગ અલગ કોટાઝ હોય છે. બરોબર. તો એ પ્રમાણે એ ફીઝ ડિઝાઇન અપ થતી હોય છે. ઓકે. એટલે ઇફ કોઈ ગવર્મેન્ટથી ગવર્મેન્ટમાં થાય તો એમને 15 લાખ અરાઉન્ડ થઈ જાય અને પ્રાઇવેટમાં 25 થી 30 લાખ અરાઉન્ડ નું થઈ જાય. બિલકુલ બિલકુલ. શું વાત છે. અને એની સાથે જો એ પીજી કરવા માંગતું હોય, ફોર એક્ઝામ્પલ આગળ સ્ટડી કરે, એક બીડીએસ આટલું, એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા તો કોઈ બીજી એ નોન ક્લિનિકલ બ્રાન્ચમાં બી જઈને આગળ સ્ટડી કરવા માંગતું હોય તો ઉપરથી પ્લસ એના 10 જેટલા નોન ક્લિનિકલમાં, અને પીજીમાં કરવા માંગતું હોય તો પ્લસ એટલા ને એટલા છે. ઓહ એટલા બધા. 50 lakhs તો ગણી જ લેવાના પીજીમાં તમારે. શું વાત છે. આંકડા જોઈને જ મને તો કઈ આપણે પોડકાસ્ટ બરાબર છે. સો ડેન્ટિસ્ટ્રી ઇઝ અ એક્સપેન્સિવ ફિલ્ડ એન્ડ ડેન્ટિસ્ટ્રી નીડ્સ વર્ક. બરાબર. હવે એમાં સમજો કે ઘણી વાર તમારી ત્યાં પેશન્ટ આવતા હોય છે, બરોબર છે, અને ઉટપટાંગ સવાલ પૂછતા હોય છે અથવા તો કહેતા હોય છે કે અમારા દાંત સાથે આવું થયું ને આમ નથી. હવે તમે આટલા ફી તમે ભરીને આવ્યો હોય ને એમાંય તમને આવા ક્વેશ્ચન કરે તો કઈ તમને જાણીને એવું થશે ઘણા બધા મિથ્સ છે આપણા જે ઓડિયન્સમાં જે છે. ફોર એક્ઝામ્પલ આપણે કોમન પીપલમાં બી છે, હું મારી ફેમિલીમાં બી કેમના વાત કરી લઉં, એમાં ઘણા બધા મિથ્સ છે. અને એમને એવું જ હોય, પહેલેથી એ ફીડઅપ કર્યું જ હોય, તો એમને એમ જ લાગે કે ના આ મિથ જે છે એ સાચા છે. પહેલેના જમાનામાં પેલા દાતુણ જે નતા, તમે બી જોયું હશે તમારા દાદીને કેવી રીતે કે દાંતણ કરતા હતા, અને બ્રશ તો હવે આયા. ફોર એક્ઝામ્પલ 25 to 30 years પહેલા જ નોર્મલ ચલણમાં આયા, જ્યારે અંગ્રેજો ગયા ત્યાર પછી. સો એમાં થયું એવું કે એ જ્યારે દાંતણ કરતા હતા તો એમાં એવું નહોતું કે કઈ નુકસાનકારી હતું, બરોબર, પણ એમાં ઘણી બધી વસ્તુ બી થતી હતી. જેમ કે પહેલેના જમાનામાં દાંત બી જલ્દી પડી જતા હતા, અને એમાં એટલું રિપ્લેસમેન્ટ બી નહોતું થતું. જે ડેન્ટિસ્ટ્રીનું અત્યારે રિવોલ્યુશન જે જાગ્યું છે, અત્યારે જે લોકો એમના હેલ્થ માટે, ડેન્ટલ હેલ્થ માટે અત્યારે એટલા અવેર થયા છે. સો એમાં થાય છે શું કે તમે આવી રીતે ઘણા બધા ફેક્ટર્સ આવે છે કે તમે ફોર એક્ઝામ્પલ રિવોલ્યુશન જે આટલું જાગ્યું, પછી એની સાથે સાથે ડેન્ટલ ફિલ્ડમાં હવે જે આયા ને, હજી રૂરલ એરિયામાં હજી એ જ ચલણ છે. ઓકે. જે તમે જાણવા માંગતા હો તો હજી અમુક લોકો એવું જ વિચારે છે કે આપણે લવિંગનું તેલ દબાઈ દો તો એનાથી પેન સારું થઈ જવાનું છે. ફોર એક્ઝામ્પલ હું કઈ આ વસ્તુ કરી લઉં તો મને આ સારું થઈ જાય. અને ઇવન ઘણા બધા એવા જોયા છે મેં. ફોર એક્ઝામ્પલ હું બહુ જ શોક થઈ ગઈ હતી કે રાજસ્થાની પીપલ હતા, એક રાજસ્થાની કોમ્યુનિટી હતી, એન્ડ એ પેલું તંતર મંતરમાં બહુ માનતા હતા. તો એ આ દાંતના દુખાવા માટે તંતર મંતર કરાવવા જતા હતા. શું વાત છે. જી બિલકુલ. અને એ દાંતના દુખાવા માટે બી એ એવું કરે કે હું તંત્ર મંત્રમાં જઉં કે એવું કંઈક કરું જેનાથી મારો દાંતનો દુખાવો મટી જાય. પણ હાલાકી એમને એક ડેન્ટિસ્ટની જરૂર છે, એમને એક ડોક્ટરની જરૂર છે. બરાબર. નકર સમજો કે એનાથી જ થઈ જતું હોત તો પછી આ દુનિયા ક્યાં જતી. તો 50 લાખ લોકો કેમ ખર્ચે. બિલકુલ બિલકુલ સાચી વાત છે ને. અને એ વસ્તુ તો હું શું કહેવાય પર્સનલી નથી માનતો આ બધી વસ્તુ. એ તો અત્યારે સમજો કે ટોપિક એના પર વાત કરવા જાય તો બહુ લાંબો ટોપિક છે. બટ હા, એવા બધે હોય છે કે લાઈક મિથ બધે રાખતા. તો સમજો કે પહેલાં દાંતણ કરતા, બરાબર છે, તો ત્યારે બધા એમ સલાહ આપતા કે સારા હોય છે. અને અત્યારે ઘણા લોકો આપણે શું કહેવાય બ્રાન્ડનું નામ લે તો કોલગેટ છે કે કોઈ બી, એ એમાં અંદર કહેતા હોય છે કે લવિંગ અને આનાથી મિક્સ ટૂથપેસ્ટ છે, બરાબર છે. તો એનાથી ફાયદો હતો ખરા કે અથવા તો થાય છે ખરા? એકચ્યુઅલી એવું હોતું જ નથી. આ બધી એક છે ને એમનો પ્રોપોગેન્ડા હોય છે. દરેક ટૂથપેસ્ટ જે છે ને એ એનો પ્રોપોગેન્ડા હોય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ બહુ જ એન્શિયન્ટ આપણે જઈએ કે કૃષ્ણ ભગવાનની વાત સમજી લો તમે, કે કૃષ્ણ ભગવાનને હજી આપણે કોઈ સેવા કરતું હોય છે વૈષ્ણવ, તો એ પાન ચડાવતું હોય છે, રાત્રે પાન તો હવે એ હજી કોઈ જે કોલગેટ છે કે કોઈ બી ટૂથપેસ્ટની બ્રેન્ડ એને ખબર પડી ગઈ હોત કે આપણે કંઈક માર્કેટિંગ કરી શકીએ,
તો એ તો એવું બી કહી દે કે કૃષ્ણ ભગવાન તો અમારું ટૂથપેસ્ટનું બ્રેન્ડ વાપરતા હતા, એ ધારે તો એમના એટલે દાંત સડતા નથી. સો એ લાઈક એક મિથ છે કે આવી રીતે અમે અંદર આ નાખીએ છીએ, આપકે ટૂથપેસ્ટ મેં નમક હે કે નહીં, આ છે કે ચારકોલ છે, આ છે તે, બટ એક મિથ છે. એવું કશું નથી હોતું. દાંતને જે વસ્તુ જોઈતી હોય એક બેઝિક ટૂથપેસ્ટમાં, એ એની અંદર બેઝિક નાખવામાં આવે છે, એને મિક્સચર કરવામાં આવે છે, અને એવી રીતે જે છે એક ટૂથપેસ્ટ ડિઝાઇન થાય છે અને એ કોમન મેન માટે યુઝફુલ હોય છે. એક ઈ બી કહી શકાય કે લાઈક હવે બધાને ખબર પડી કે ટૂથપેસ્ટ છે અને અલગ અલગ બ્રાન્ડ આવે છે. નકર પહેલા તો બધાને એક જ હતું, કોલગેટ જ બધાના મગજમાં કોલગેટ બહુ જૂનું હતું. કોલગેટ સૌથી વધારે સૌથી પ્રિમિટિવ છે. એટલીસ્ટ તમે માનો તો 50 થી 70 યર્સ જૂનું હશે કોલગેટ આરામથી. મને એક્ઝેક્ટ જે નંબર છે એ નથી ખબર, બટ એ એટલું જૂનું છે. ફર્સ્ટ એ જ આવ્યું હતું, પછી આ દંતકાંતિ એન્ડ આ બધા જે આયુર્વેદિક ને બધા આવ્યા હતા. બરોબર. તો એવી રીતે છે. એમાં બી બે પ્રકાર છે. આપણે લોકોને બી તમને જોયું હશે તો હવે થોડાક ઓછા થઈ ગયા. નકર પહેલા છે ને તમને ખબર હોય તો પાવડર આવતા અને એક ટૂથપેસ્ટ આવતી. તો અમુક લોકો પાવડર યુઝ કરતા અને અમુક ટૂથપેસ્ટ. તો બંનેમાં ફરક શું અને શું યુઝ કરવું જોઈએ? હજી તમને એક કહું કે એક કાઉન્ટર ક્વેશ્ચન હું તમને કહું, પાવડર તમે ક્યારે પેલું ચાંદી સાફ કરવામાં જોયું છે ખરું? તમારા ઘરમાં ક્યારેક ચાંદી અને પિત્તળમાં બી સાફ કરવામાં જોયું છે? ઓકે. તો એ પિત્તળ કેવું જલ્દી સાફ થઈ જાય છે. તો ઇટ મીન્સ એની અંદર કોઈ કેવી એબ્રેસિવ વસ્તુ છે જેનાથી આટલું સરસ એને ક્લીન કરે છે. તો તમે વિચાર લો, આપણું શરીર જે છે એ કોઈ મેટલ તો છે નહીં, બરાબર? તો આપણે એટલા એબ્રેસિવ વસ્તુની જરૂર હોય, બરાબર? તો આપણા શરીરને જસ્ટ એક નોર્મલ વસ્તુની જરૂર છે. તો એટલે પછી પેસ્ટનો ચલણ આવ્યો. પહેલેના જમાનામાં ટૂથપેસ્ટનો પાવડર જ યુઝ કરતા હતા, પણ એ પછી દાંત ખાસા એવા ખરાબ બી થતા હતા. એટલે એ યુઝ ના કરવું જોઈએ. એ તો ના જ યુઝ કરવું જોઈએ. પેસ્ટ જ સારી આવે છે. અને પેસ્ટમાં જો તમે કોઈ સમજો કે કહેતા હોય કે લોકોને કોઈ અત્યારે નેક્સ્ટ આપણે ક્વેશ્ચન લઈએ કે બ્રશ કેવી રીતે કરવું જોઈએ? જી બિલકુલ બિલકુલ. મને લાગે છે તમને આ પ્રશ્ન આવવાનો જ હતો કે બ્રશ કઈ રીતે કરવું. ના ના, જરૂરી છે, જરૂરી છે. અને કારણ કે મેં જોયું છે કે લોકો 3 મિનિટ 5 મિનિટ સુધી ઘઈસા જ રાખતા હોય છે કે વ્હાઈટ થઈ જાય મારા દાંત. તો આ અરે મેં ઇવન કેટલા કિડ્સને જોયું છે જે મોઢામાં બ્રશ રાખીને સૂઈ જતા હોય, કારણ કે સવારમાં મમ્મી એમને ઉઠાડતા હોય અને ઊંઘમાં જ હોય. હાલાકી શિયાળાની સવારમાં એમને એવું જ હોય છે, મોઢામાં રાખીને સૂઈ જાય અને મમ્મી એમને ઢબોરતી હોય પાછળથી. એવા બી ઘણા બધા કિસ્સા જોયા. તો બ્રશમાં જે છે આવી રીતે આજે એક ડેમો છે. તો આની અંદર બ્રશની ગ્રીપ આપણે આવી રીતે પકડવી જોઈએ, બરાબર? અને બ્રશમાં જે હેડમાં જે બ્રિસલ્સ હોય ને એ હંમેશા સોફ્ટ રાખવાના. હાર્ડ બ્રિસલ્સ વાળા જે છે એ આપણે યુઝ ના કરવા જોઈએ, કારણ કે રિકમેન્ડેબલ જ નથી. હાર્ડ યુઝ કરો તો તમારી જે ટીથની જે સરફેસ છે એ બગડવાની જ છે, બરાબર? સો આપણે સોફ્ટ બ્રિસલ્સ વાળા, બને એટલા સોફ્ટ બ્રિસલ્સ વાળા યુઝ કરવાના. અને પછી ફોર એક્ઝામ્પલ તમે સમજો કે આ તમારું ટીથનો સરફેસ છે, તો એના પર આપણે લાઇટ પ્રેશર આપવાનું છે, વધારે પ્રેશર નથી આપવાનું. એન્ડ મેક્સિમમ જે ટાઈમ હોય બ્રશનો આપણે કરવાનો હોય એ લગભગ 90 to 120 સેકન્ડ્સ, એટલે 2 મિનિટ જેટલું જ આપણે બ્રશ અંદર કરવું જોઈએ. અને કઈ રીતે કરવું જોઈએ એ આપણે સમજી લઈએ કે બ્રશને હંમેશા છે ને આપણે રાઉન્ડ એન્ડ રાઉન્ડ તરીકે આપણે રાખી શકીએ, એનો જે સર્ક્યુલર મોશન કહી શકો. પછી એને આવી રીતે અમુક વાર આમાં જ ઘસતા હોય છે, જે એક હોરિઝોન્ટલ હોય, પણ આપણે એવી રીતે નથી કરવાનું, વર્ટિકલ મોશન આપણે આપવાનું છે, બરાબર? અને એક વસ્તુ બીજું કે ઘણા બધા લોકો આગળ પાછળ નથી કરતા હોતા, ઉપર નીચે ઠીક છે આગળની સરફેસ પર કરી કાઢે, પણ એવું નથી કરતા હોતા. પ્રોપર આપણે ટંગની પાછળ બી કરવું જોઈએ. ટંગની પાછળ બી એ જ એક મેઇન વસ્તુ છે, કારણ કે ત્યાંથી નીચે છે ને ગ્રંથિ આવે છે, જે થૂકની ગ્રંથિ કહીએ ને આપણે, સલાઇવરી ગ્લેન્ડ્સ, તો એ આવે છે અને એના લીધે ત્યાં વધારે એક્યુમ્યુલેશન થાય છે કચરાનું કે પ્લાકનું, એવી રીતે. અને એના લીધે શું થાય કે આપણે જો ત્યાં જ બ્રશ ના કરીએ તો પછી થશે શું કે વધારે ત્યાં ટાર છે કે ડેબ્રિસ છે એ ત્યાં વધારે ફોર્મ થશે, અને એના લીધે શું થશે કે દાંત વધારે ખરાબ થવાની શક્યતા ત્યાંથી જ શરૂ થઈ શકે. તો રાઉન્ડ મોશનમાં અને પ્રોપર બધી સરફેસ ઉપર કરવું જોઈએ. અને 90 સેકન્ડ થી 120 સેકન્ડ સુધી 90 સેકન્ડ ટુ 120 સેકન્ડ. અને હંમેશા ટૂથપેસ્ટ જે છે ને આમ કરીને મેં જોયા છે કે આખી કવર જ કરી કાઢતા હોય છે એના હેડને, પણ એવું નથી કરવાનું. એક મટરના દાના જેટલું પી સાઈઝનું
આપણે જસ્ટ એક ટપકું મૂકી શકીએ અને એને પછી આપણે બ્રશ કરી શકીએ. ઓકે ઇટ્સ લાઈક અ પેઇન્ટર પેઇન્ટિંગ હિઝ આર્ટ. બરોબર. તો જેમ એનો હેન્ડ ફરતો હોય છે, જે એનું બ્રશ પકડતો હોય છે, એવી રીતે આપણે હંમેશા એની ગ્રીપ એકદમ એટલી લાઇટ રાખવી જોઈએ. ઓકે તો આપણે સ્મૂથલી બધા સરફેસમાં જઈ શકીએ. ઓકે અને ટૂથપેસ્ટમાં બી એક પી સાઇઝ જેટલું. ઓકે નોર્મલ એકદમ. Normal તો આ એકદમ. વધારે ભરતે તો હું તો ખુદ હું જ આખો તો આમ સિંકમાં લાવી જશે. દઉં. અને એટલી એ જ એક એડવર્ટાઇઝમેન્ટનો પ્રોપોગેન્ડા છે કે એમાં બી બતાવ્યું છે કે આમ કરીને ટક દઈને આખું આવી જાય. હા. તો એ બી એક પ્રોપોગેન્ડા છે, કારણ કે જેટલું વધારે યુઝ થશે એટલું વધારે વેસ્ટેજ થશે અને એટલું એમનું વધારે માર્કેટિંગ બી વધારે વધતું જશે. ઓકે બરોબર. એકદમ સ્મોલ પી લેવલ. સાઇઝ જેટલું, એક મટરના દાના જેટલું જોઈએ. ઓકે. તો આમ ટોટલ કેટલી વખત બ્રશ કરવું જોઈએ? સવાર, સાંજ, બપોર? આમ ટોટલ કેટલી ટાઈમ જમીને જમ્યા પહેલા કેવી રીતના? સો આમ તમે જ કહો કેટલી વાર કરવું જોઈએ. તો એક વસ્તુ છે કે આપણે કહેતા હોઈએ છીએ કે બ્રશ શુડ બી ડન ટ્વાઇસ અ ડે. સો ટ્વાઇસ અ ડે કરવું જોઈએ. હા એટલે એક સવાર મેં સાંભળ્યું છે, હું કરતો નથી પણ સાંભળ્યું છે કે એક સવારે કરવું જોઈએ ને એક રાત્રે સૂતી વખતે પહેલા આમ કરવું ડે જોઈએ. ના કહેવાય, બટ એક એ વસ્તુ મિથ છે. હું એ જ બોલતી હોઉં છું દર વખતે કે આમ ટ્વાઇસ અ ડે ના કહી શકાય. એક લોકો બધા કહેતા હોય છે કે ટ્વાઇસ અ ડે. બરોબર. સો વન્સ ઇન અ ડે, વન્સ ઇન અ નાઇટ. ઓકે. વધારે એક મિથ હોય છે કે એક વસ્તુ છે કે ક્યારે કરવું જોઈએ બ્રશ. તમે એવું જ કહેતા હો છો કે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા. ઓકે, બટ એક હજી મિથ છે કે આપણે ક્લિયર કરવા માંગુ છું. તો સવારે ઉઠીને આપણે શું કરતા હોઈએ છીએ કે બ્રશ જ કરવા લાગી જતા હોઈએ. બટ એક હજી બીજું વસ્તુ ઉમેરવા માંગુ છું કે આપણે સવારે ઉઠીએ, સેજ હોટ વોટર સીપ લઈએ, દેન ચા કોફી કે વોટ એવર જે નાસ્તો કરતા હોય, અને પછી આપણે બ્રશ કરીએ ને તો એક બેટર રહેશે. મતલબ નાસ્તો કરીને ચા પાણી પીને પછી બ્રશ કરવાનું? કેમ? કારણ કે તમે બ્રશ કર્યું, ફરીથી તમે ખાધું, તો ઇનડાયરેક્ટલી તમે શું કરો છો? ફરીથી ટીથ ખરાબ તો કરો જ છો ને. બરોબર. દેન થાય છે શું? ડેબ્રિસ ફરીથી અંદર એક્યુમ્યુલેશન ચાલુ થઈ જાય છે. ઓકે. એટલે કે કચરો અંદર ચાલુ થઈ જતો હોય છે, જમા થવાનો. એટલે આપણે એક કામ કરી શકીએ કે હંમેશા જે આપણું બ્રેકફાસ્ટ થઈ જાય એના પછી આપણે ટૂથપેસ્ટમાં જે છે આવી રીતે બ્રશ કરવું તો સવારે સમજો ઉઠ્યા પહેલા ખાઈ પી લેવાનું પછી બ્રશ કરવાનું? જી બિલકુલ. તમે તમારી મોર્નિંગ ટી કે જે, કારણ કે એ જ બેડ ટી કરીને એક તમે સાંભળ્યો છે કે બેડ ટી. તો બેડ ટી ક્યારે લેવાય? ઉઠ્યા એવા જ જ્યારે કોઈ તમારી આંખ ખુલે ત્યારે તમે બેડ ટી લેતા હોવ છો, બરાબર? તો એ એક બહુ આપણે શું કરતા હોઈએ છીએ કે વેસ્ટર્ન ચલણ જે છે એ આપણે જલ્દી ઇઝીલી એડપ્ટ કરી લઈએ છીએ, પણ એના અમુક જે વસ્તુ કેમ છે એ આપણે નથી હજી કરી શકતા. જેમ કે બ્રેકફાસ્ટ. તો રાતનો આખો જે ફાસ્ટ કર્યો એ આપણે બ્રેક કરીએ છીએ. બિલકુલ. તો આપણે બેડ ટી બી તો પહેલે એવી રીતે જ કરતા હતા. આ એક મિથ છે. કેમ? કારણ કે થાય શું કે આખા દિવસ તમારું જે ફૂડ છે એક્યુમ્યુલેટ થતું હોય. તમે દિવસ દરમિયાન બી જોશો કે તમે આમ ટંગ આવી રીતે ફેરવીને બી જોજો તો તમને એવું પહેલે એકદમ સ્મૂથ લાગશે. જ્યારે તમે નવું ટૂથપેસ્ટ આમ મસ્ત કર્યું હશે ને સવારમાં, અને પછી બપોરમાં તમે જમ્યા પછી એકવાર ટ્રાય કરી જોજો, તમને એમ જ લાગશે કે ના, અંદર થોડીક હાર્ડનેસ લાગે છે મને. તો આવી રીતે આપણે એક પોસ્ટ બ્રેકફાસ્ટ એન્ડ પોસ્ટ ડિનર એ બે ટર્મ છે જે આવી રીતે બ્રશ કરવામાં જરૂરી હોય છે. ઓકે. એટલે પહેલા સૂઈ જવાનું, પછી ઉઠ્યો એટલે પછી પહેલા ચા નાસ્તો કરી લેવાનો. એટલે પહેલા આપણે તો મમ્મીને કહી દઈએ, જોજો આંબળો વેલિડ છે ને વસ્તુ. એટલે આપણે બધા મમ્મી છે બધાને કહી દે ભાઈ હવે સીધા એમનું કહેતા કે પહેલા બ્રશ કરતા પછી તને બધું મળશે. જો આંબળો કે વસ્તુ હજી બી એનું એક રીઝન છે જે આપણે સવારનું જે સલાઈવા છે એ બહુ જ સારું છે આપણા ગટ માટે, બરાબર? એનું બી એક સાયન્ટિફિક રીઝન છે. એ બે સાયન્ટિફિક રીઝન આમાં આવી જાય છે. એક તો તમારા ટીથ ક્લીન રહે, વત્તા બીજું શું કે તમે રાત્રે તો તમે શું કે બ્રશ કરીને સૂતા જ છો, પછી તો બીજું કશું તમે લેતા નથી. ફોર એક્ઝામ્પલ વોટર પી શકાય, બીજું કંઈ તમારે ખાવાનું નહીં હોતું. તમે ફાસ્ટ કર્યો, તમારા મોઢાની અંદર બેક્ટેરિયા જે આટલો બ્રેક પડ્યો એ ઉત્પન્ન થયા, બરાબર? અને પછી થશે શું કે એ બેક્ટેરિયા જે છે એ બહુ સારા છે. એ સલાઈવામાં જે આવી રહ્યા છે ને, તમે પાણી પીવો કે જે બી કરો, ઉઠ્યા આપણે તરત જ બ્રશ કરવા લાગી જતા, પણ એક મિથમાં આવી રીતે કાઉન્ટ થયું. અને એ બી છે કે એના જે બેક્ટેરિયા આપણે સવારના છે માઉથના, એ ગટમાં ઉતરે તો એ ડાયજેશનમાં બી બહુ જ સારી રીતે પરફોર્મ કરતા હોય છે. ઓકે. એક તમને ખબર તો માર્કેટમાં ટૂથપેસ્ટ આવે છે વ્હાઇટનિંગ ટૂથપેસ્ટ. જી. તો એ યુઝ કરવી જોઈએ કે ન કરવી જોઈએ?
માર્કેટમાં વ્હાઇટનિંગ ટૂથપેસ્ટનું ઘણા બધા રીઝન છે. જ્યારે ડેન્ટિસ્ટ પાસે તમે જાઓ અને કહો કે મારે એક ટીથ વ્હાઇટનિંગ કરાવવા છે, તો એમાં થાય છે શું કે બે વસ્તુ, કે લોકો જ્યારે ટીથ જે છે બ્રશ કરતા હોય છે તો એ એકદમ વધારે બ્રશ કરવાથી એનો મતલબ એવું નથી હોતું કે વધારે વ્હાઇટ થશે. એનું જે ટીથનું એક ઉપરનું લેયર હોય જેને ઇનેમલ કહેવાય. હવે ઇનેમલ છે ને એકવાર ચીપ ઓફ થઈ જાય ને એટલે એનો મતલબ શું થયો, ડેન્ટિન આવી જાય, એક બીજું એનું લેયર નીચેનું. હવે ડેન્ટિન લેયર છે ને ખુદ યલોઇશ કલરનું છે, બરાબર, અને ઉપરનો ઇનેમલ લેયર જે છે એ આપણો વ્હાઇટ કલરનું છે. સો થશે શું એના લીધે કે શું કહેવાય, ઇનેમલ આપણે પ્રોટેક્ટ કરવાનું છે. આ જે ટીથ વ્હાઇટનિંગ એજન્ટ્સ આવે છે કે ટૂથપેસ્ટ છે એ કરે છે શું, ઇનેમલને ચીપ ઓફ કરે છે. આપણે રોજમાં આપણે યુઝ કરી, હા કોક વાર તમે ફોર એક્ઝામ્પલ પાર્ટી યુઝમાં જવા માંગતા હો કે કોઈ બી તમારે કોઈ ફંક્શન હોય કેવી રીતે, તમે વન્સ અ વાઇલ તમે યુઝ કરો એ ઓકે છે. પણ એના સિવાય બી ઘણા બધા હોય છે, ટીથ તમારે વ્હાઇટ કરાવવા જ હોય તો ડેન્ટિસ્ટ પાસે જઈને તમે બ્લીચિંગ કરાવી શકો, એ ટ્રીટમેન્ટ છે. ઘણા બધા રીઝન છે. ચા કોસ્ટિંગ કેટલું આવતું હોય? બ્લીચિંગના ઘણા બધા કોસ્ટિંગ રહેતા હોય છે એઝ પર જે પેશન્ટની નીડ હોય. ફોર એક્ઝામ્પલ ફ્લોરોસિસ વાળા હોય તો એ બી લાઈક ઘણા થોડા એક્સપેન્સિવ હોય છે. જે ફ્લોરોસિસ વાળા હોય ને લમસમ અમાઉન્ટ કેટલી એમ કહી શકાય? 20,000 to 25,000. બરોબર. અને 20 થી 25,000 જેટલું 25,000. ઓકે. અને બીજી એક વસ્તુ કે આપણે બધે ગુજરાતીઓમાં બધેમાં એક હોય છે કે દાંત સાફ કરાવવા ન જોઈએ. બહુ બધા કહેતા હોય છે કે એનાથી શું કહેવાય સેન્સિટિવ પાર્ટ થઈ જાય, તો સેન્સિટિવ તમારા દાંત થઈ જાય, ગરમ પછી ખાઈ ના શકો, ઠંડુ ના ખાઈ શકો, તો શું કરવું જોઈએ? દાંત સાફ કરાવવા જોઈએ કે ન કરાવવા જોઈએ? ઓકે, એ જ હું એક કાઉન્ટર ક્વેશ્ચન પૂછું. તમે ગાડી લાયા, બરાબર, ઓકે, ગાડી કોઈ માણસ લાવે, બરાબર, અને તમને હું એમ કહી દઉં કે આ ગાડી તમે લાયા અને હું ફોર એક્ઝામ્પલ હું સર્વિસ સ્ટેશન વાળી છું, તમને ફોન કરું છું કે તમારી ગાડી જે છે એ આવી રીતે સર્વિસ કરવાની થઈ ગઈ છે, તો તમે શું કરશો કે ના મારે કઈ સર્વિસ નથી કરાવી, તો એ વસ્તુ વેલિડ છે? ગાડી સર્વિસ કરાવવી જોઈએ, કરાવવી પડે એની બેટર એન્જિન માટે કે એના બેટર પરફોર્મન્સ માટે. સો એવી રીતે જ આપણે શું કરતા હોય છે કે ડેન્ટિસ્ટ પાસે જવું દર 6 મંથ પર એ બહુ કમ્પલસરી છે. સચિન તેંડુલકરે એક કોટ આપેલો કે ગુડ ઓરલ હેલ્થ ઇઝ ગુડ ઓવરઓલ હેલ્થ. ઓકે, સો એ બી છે. અને ક્લિનિંગ જે છે એ એકચ્યુઅલી ઘણા બધા ડિસીઝ જે છે એને પ્રિવેન્ટ કરતું હોય છે. આ જસ્ટ લાઈક કેવું હોય છે કે આપણે સમજી લઈએ કે ટીથ છે આપણે ઉપરના લેયર પર બ્રશ કરી રહ્યા છે, પણ નીચે આ જે ગમ્સ છે એની નીચે બી કચરો એક્યુમ્યુલેશન તો થાય જ છે, ઇકઠ્ઠા તો થાય જ છે. તો એ કોણ સાફ કરશે? જો એ નહીં કરો તો પેડા નીચે નીચે ઉતરતા જશે. અને પેડા એકવાર કહીએ એને જિન્જીવાઇટિસ કહેવાય, જે આપણે એક અમે ટર્મ આપતા હોઈએ છીએ. અને જિન્જીવાઇટિસ એટલે કે પેડા સૂજી જતા હોય છે. અને એના પછી શું થાય, એક સ્ટેજ આવે કે જ્યાં બોન જે હોય એ બી નીચે નીચે રિસેશન થતું હોય, એનું બી ગળતો જાય એ બોન જે છે ને, એટલે એને પેરિયોડોન્ટાઇટિસ કહેવાય. જો એ વસ્તુ જો એ ના લો તમે, આમ સાધારણ ભાષામાં હું કહું તો એ પાયોરિયા કહેવાય છે. અને પાયોરિયા છે ને એ શું કરતું, એક તો પહેલી બેડ સ્મેલ, બરાબર, બેડ સ્મેલ ઉત્પન્ન કરે છે અને સાથે સાથે ઓવરઓલ ગમ્સની હેલ્થ બી ખરાબ કરતું હોય છે. એટલે સ્કેલિંગ જે છે એ બહુ જ એસેન્શિયલ છે દરેક પર્સન માટે કે દર 6 મંથે એ કરાવે છે. યુએસએ એક રિપોર્ટ આપ્યો છે કે એક પર્સને એવરી 6 મંથે સ્કેલિંગ કરાવવું જોઈએ. અને મેઇન વસ્તુ કે આપણા ગુજરાતમાં તો અમે જોયું જ છે, બધા પાન ફાકી મસાલા વિમલ ગુટકા બધું ચાલતું હોય છે, બરોબર છે, તો એ લોકોના દાંત તો એકદમ ડેમેજ થઈ ગયા હોય છે. તો એક વારમાં જ ક્લીન એટલા થઈ જાય કે પછી ટાઈમ લાગે એમને ક્લીન થતા? એમને જ્યાં સુધી આમાં બે વસ્તુ છે કે એ ક્લીન કરાવે અને પાછા ગુટકાને એ બધું ખાય બહાર જઈ, તો એનો કોઈ મતલબ નથી રહ્યો એ ક્લીન કરાવવાનો. ફરીથી એના સ્ટેન આવી ગયા. અને ઉપરથી બીજું શું કે જ્યારે એ ક્વિટ કરી દે, જે ટોબેકો છે આખો ક્વિટ જ કરી દે, એના પછી એ જો ક્લીન કરાવે ને તો એમના માટે બેટર ઓપ્શન છે. પણ જ્યારે ખાતા હોય અને ક્લીન કરાવે તો એમને ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી જતા હોય છે. તો આ પાન મસાલા જે બધા ખાતા હોય છે, તમે કીધું કે ફરીથી ખાય તો ઘણા પ્રોબ્લેમ થતા હોય છે, તો કેન્સર એમાંથી જ થતું હોય છે? કેન્સર એક બહુ ડિફરન્ટ ટોપિક છે, એક વાસ્ટ ટોપિક છે. તો કેન્સર એના લીધે નથી થતું હોતું. ઓલા જે આપણે મૂવી જોવા જઈએ તો સ્ટાર્ટિંગમાં જો શું કહેવાય સુરેશ ને રમેશ ના બધા બતાવતા હોય છે, તો એ વસ્તુ આ નહીં કે આજ
એ વસ્તુ જ ઓરલ કેન્સર છે. અચ્છા. તો એ એક ફરજિયાત જે બતાવવામાં આવતી હોય છે એડવર્ટાઇઝમેન્ટ એ દરેક મૂવી પહેલા એ બહુ જ સારી વસ્તુ છે કે આપણે શું કહેવાય ઓરલ જે કેન્સર છે એને પ્રિવેન્શન કે એને ટ્રીટમેન્ટ હિસાબથી આપણે એ કરી શકીએ. બરોબર. તો સમજો કે કેન્સર થઈ ગયું તો પછી આ ક્યોરેબલ છે કે નથી? કેન્સરનું હજી સુધી કોઈ ક્યોરેબલ આવ્યું જ નથી. પહેલી વાત એ જ્યારે એ પ્રી કેન્સર સ્ટેજ પર હોય છે ત્યારે આપણે એને અટકાવી દઈએ તો એ વસ્તુ બેક પાછી એટલીસ્ટ થોડીક હદ સુધી રિવર્સિબલ થઈ શકે. પણ કેન્સર થયા પછી શું થતું હોય છે, ફોર એક્ઝામ્પલ કોઈને માઉથમાં કેન્સર થઈ ગયું એક જગ્યાએ, એમાં થતું શું હોય છે કે મેટાસ્ટેસિસ કરીને એક ટર્મ છે જે અહીંયાનું કેન્સર શરીરના બીજે ક્યાંય કોઈ અંગમાં બી એ જતું રહેતું હોય છે. એટલે કેન્સર એવી રીતે લગભગ મેં જોયા છે કેન્સર જેને થઈ જાય ઓરલ એ 4 to 5 years જેટલું જીવી શકતા હોય છે. બાકી એમની વિલ પર હોય કે પછી ગોડ્સ પ્લેન કે પછી કેટલું જીવી શકે. બટ એકવાર માઉથનું કેન્સર થઈ જાય એટલે 4 to 5 years સુધી એ કીમોથેરેપી લે કે પછી આપણે તમે જોયા હશે કે પેલા તાળવા કાપેલા આટલી નળી રાખેલા શું કહેવાય એવી રીતે જીવતા હોય. તમે આપણે અમદાવાદમાં રહીએ છીએ મેન આ જ વસ્તુ શું કે મૂવીમાં જ બતાવે ભરાવેલા હોય તો એવી રીતે ટોટી ભરાયેલા તમે જોયા હશે. તો એ પછી એવી રીતે જીવવું પડતું હોય છે અને 4 to 5 years જેટલું જ એમનું મેક્સ ટુ મેક્સ જેટલું હોય છે. ત્યારે પછી પાન મસાલા ખાઈ શકાય કે નહીં? ત્યારે પછી કઈ ના ખાઈ શકે એટલે તમે ખાવાનું બી માંડ તમે ખાઈ શકો. બરોબર. તો ઓલા નળીથી ગુટકા કેવું કઈ નો આવી પછી કઈ ના થાય. પછી બરોબર. આવતા જન્મમાં ગુટકા ખાવાના. બરોબર. એનું પ્રિવેન્ટ શું છે? એનું પ્રિવેન્શન એ છે કે આપણે શું કહેવાય એક સ્ટડી છે કે હંમેશા મેં જોયા છે કે એક જગ્યાએ જ્યારે પાઉચ બનાવીને મૂકતા હોય છે ને તો એ શું કરતા હોય છે કે એક એડવાઇસ બી આપી હતી કે ફોર એક્ઝામ્પલ તમે એક જગ્યાએ આવી રીતે પાઉચ બનાવીને મૂકી રાખો છો તો તમે એકની એક જગ્યાએ ના રાખો. તમે એટલીસ્ટ થોડું સર્ક્યુલેટ બી કરી શકો. અને જ્યારે એ જે ગુટકા ખાતા હોય કારણ કે કોઈ છોડતું તો છે નહીં, એ એક એમના માટે પરમનન્સી થઈ જ જાય કારણ કે આદત છોડવી બહુ જ ટફ બની જાય. હવે તમે જોયું છે બોલો જુબા કેસરી એ તો ફૂલ એડવર્ટાઇઝ ને બધું કરતા હોય છે બરાબર. શાહરુખ ખાન બી આવી ગયો. હા, શાહરુખ ખાન બી ગયા. એ લોકોની સ્માઇલ તો આમ જોરદાર હોય છે. હવે એનાથી સમજો કે આપણા બધા એવાડા મેન્યુપ્લેટ થઈ જતા હોય છે, ઇન્સ્પાયર થઈ જતા હોય છે અને ખાતા હોય છે. પણ એમની સ્માઇલ જોવો અને આમની સ્માઇલ જોવો જમીન આસમાનનો ફરક હોય છે. તો શું કહેશો એના વિશે? મીમ્સ બી બહુ આવી ગયા છે કે શું કહેવાય પહેલે જુબા કેસરી વાળાની એવી સ્માઇલ નથી ને આપણા જે આપણા ખાતા હોય છે એ બધાની જોવા સ્માઇલ બહુ અલગ હોય છે. સો એકચ્યુઅલી થાય છે શું આમાં કે જ્યારે આવી ટાઈપની એડવર્ટાઇઝમેન્ટ જ્યારે બનતી હોય છે કે એક પાન મસાલા ગુટકાની કે કોઈ એક એક્શન કે હીરો વર્શિપ કહીએ આપણે કે જ્યારે ફોર એક્ઝામ્પલ જે યુવા પેઢી જે છે એ એમને કોન્સ્ટન્ટ જોતી હોય અને અમુક વાર જોઈએ કે અમુક વાર અર્બન એરિયા જે રૂરલ એરિયાઝથી જે આયા હોય એ લોકો બી વધારે આમ ફોકસ કરતા હોય છે કે ના આમના જેવું કરવું જોઈએ કારણ કે એમને એમનો રોલ મોડલ હોય. ફોર એક્ઝામ્પલ દરેકને એક હીરો કે કોઈ પર્સન એક રોલ મોડલ હોય. હવે આવી પબ્લિક ફિગર જ્યારે આવા રોલ કરે કે હું આવી રીતે ગુટકા ખાઉં છું એન્ડ હું હેલ્ધી છું, હાલાકી એ લોકો કોઈ ખાતા નથી હોતા. એ વસ્તુ બહુ હાનિકારક છે આપણી સોસાયટી માટે. તો હવે આપણા સમજો કે ઓડિયન્સ છે અને યુથ જે નવી જનરેશન બધી આવે છે એને કોઈ મેસેજ તમે કહેવા માંગતા હોય તો શું કહેશો? જી, એમને એક જ હું મેસેજ આપીશ કે જેમ મેં અગાઉ કહ્યું કે આપણે હીરો વર્શિપમાં અમુક વાર આવી જતા હોઈએ છીએ. સો આપણે હીરો વર્શિપમાં ના આવીને જેમ કે ફોર એક્ઝામ્પલ હું તમને આપું કે પુષ્પા જે છે આવી રીતે 20 માણસોને એક જ આમ શૂટમાં આવી રીતે શૂટ કરી દેતો હોય. બટ એની જગ્યાએ જો છે આપણે રિયલ હીરોઝ જેમ કે આપણા પેરેન્ટ્સ છે, આપણા ટીચર્સ છે, કારણ કે કિડની હંમેશા આસપાસ એ જ લોકો વધારે સરાઉન્ડિંગમાં રહેતા હોય છે. સો એક હું ડેન્ટિસ્ટ્રીથી અલગ રહીને વાત કરું તો એટલીસ્ટ આપણે એક કર્તવ્યમાં રહીએ કે આપણે નાના છોકરાઓની સામે એટલીસ્ટ ગુટકા પાન મસાલા બીડી શરાબ એમની સામે ના ખાઈને એટલીસ્ટ તમે બીજે જઈને તમે તમારું વ્યસન કરી શકો પણ એટલીસ્ટ એમની સામે ના કરો. અને ઉપરથી વધારે કે આ હીરો વર્શિપની દુનિયામાં ના આવીને તમે એટલીસ્ટ થોડા રિયલ બની અને પ્રિવેન્ટિવ જે કોઝ છે એ લઈ શકો, આગળ સ્ટેપ વધારી શકો. એ સાચી વાત છે. અને મેન તો હું એ બી કહું કે ના ખાવ એટલું જ સારું કારણ કે એ વસ્તુ તમારા હેલ્થને જ ઇફેક્ટ કરવાની છે. અને આ વસ્તુ સમજો કે એકવાર તમને થયું છે કે હેબિટ પડી ગઈ છે તો એ ધીમે ધીમે છૂટી બી જશે. પણ હા, જેમ તમે કીધું કે એમ પોતાના બાળકોથી જો દૂર રહીને જો ખાઓ અને એમની સામે ન ખાવ તો વધુ સારું રહે કે એમથી એ તમને જોશે
અને તમારાથી શીખવાના છે, બરોબર છે. નાના હશે ત્યારથી તમને જોશે અને શીખશે તો એ આગળ જઈને ઈ કરવાના છે, પછી તમે એને ગમે વાળશો એ નહીં વળે. તો એ જ મેન વસ્તુ છે કે થોડુંક અને જો કે અત્યારના સમજે બી છે, એ નથી ખાતા, ડાયરેક્ટ સીધું ગાંજો જ હવે લેવા માંડ્યા છે. તો એ બધું રહેવા દેજો. તો કે આ બધું વેપ અને જે શીશા કે હુક્કા છે એ બધાથી દૂર રહેવું જોઈએ, કે આ વસ્તુ બધી ન ટ્રાય કરવી જોઈએ અને ના કરવું જોઈએ તો વધુ સારું છે. બસ, તો થેન્ક યુ, તમે આજે અમારા પોડકાસ્ટ પર આવ્યા. કેવું લાગ્યું તમને આજે? સરસ એન્વાયરમેન્ટ, ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ લાગ્યું. તમારી સાથે બી વાત કરીને અને આવી રીતે જે કોર્સ પર જે આપણે બધી વાત કરી એ વાત કરીને મને બહુ મજા આવી. થેન્ક યુ, આજે તમે આવ્યા. અને તમારે હજી બી જો જાણવું હોય તો આપણે નેક્સ્ટ પોડકાસ્ટ બી કરશું. તમારા કોઈ ક્વેશ્ચન હોય તો એ તમે કોમેન્ટમાં લખી દો, અને નેક્સ્ટ પોડકાસ્ટમાં નેક્સ્ટ નવા વ્યક્તિ સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી જોતા રહો સંદીપ જોશી શો. થેન્ક યુ.